ચાલો આપણે અર્થશાસ્ત્રમાં 8મા ચેપ્ટરમાં કૃષિ ક્ષેત્ર વિશે ભણી રહ્યા છે. એમાં આજે આપણે ભણીશું પ્રશ્ન નંબર 4. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ચર્ચો. જવાબ: કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. પોઈન્ટ નંબર 1, આપણે છે ને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. એક સંસ્થાકીય સુધારાઓ, બીજા છે ટેકનોલોજીકલ અથવા ટેકનિકલ, અને ત્રીજા છે અન્ય સુધારાઓ. એમાં પહેલા નંબરનો પોઈન્ટ છે એ છે સંસ્થાકીય સુધારાઓ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે કેટલાક સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે. દાખલા તરીકે નંબર 1, જમીન વિષયક સુધારાઓ. આપણે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના જે કારણો ભણ્યા હતા એમાં એમાં જે સંસ્થાકીય પરિબળો હતા એમાં એક પરિબળ એવું હતું કે આપણા દેશમાં જે જમીનદારી પ્રથા અસ્તિત્વમાં હતી, જેના કારણે ખેત ઉત્પાદકતા નીચી રહી હતી. ગણોતિયાઓ અથવા તો ખેત મજૂરો જમીનદારો પાસેથી ભાડેથી જમીન ખેતી કરવા માટે લેતા હતા, અને એ જે જમીનદારો છે ગણોતિયાઓનું શોષણ કરતા હતા, એમની પાસેથી વધારે ભાડું વસૂલ કરી લેતા હતા, અને ખેડ હકની સલામતી ન હતી. એ બધી મુશ્કેલીઓ હતી. તો આપણે એને દૂર કરવાની છે. તો જમીન વિષયક કેવા સુધારાઓ કરવામાં આવ્યા? જવાબ: ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીનો કાયદો, ખેડ હકની સલામતી તથા સાંઠ એટલે ભાડું, ગણોત કહેવાય છે ને, નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા. અહીં ખેડ હકની સલામતી મળે કે જે ગણોતીઓ, જે ખેત મજૂર વર્ષોથી જમીન ખેડતો હોય, હવે એને જ એ જમીનનો માલિક બનાવી દેવામાં આવે તો એ જમીનના વિકાસ માટે, ખેતીના વિકાસ માટે રોકાણ કરવા માટે તૈયાર થઈ જશે. ખેડ હકની સલામતી એને કેવી રીતે મળે? તો ભાઈ જમીનદારી પ્રથા નાબૂદ કરી દો, ખેડે તેની જમીન, એવો કાયદો લાવવામાં આવ્યા. વર્ષોથી જે વ્યક્તિ જે જમીન ખેડી રહ્યો છે એને એ જમીનનો માલિક બનાવી દો. ખેડ હકની સલામતી અને સાંઠ એટલે ગણોત ધારો, ટેનન્સી એક્ટ લાવવામાં આવ્યો, જે હેઠળ સાંઠ અથવા ગણોત પર નિયમન કરવામાં આવ્યું, અંકુશ મૂકવામાં આવ્યો. ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી શું હતું? ખેડૂતો જેટલું પણ અનાજ ઉગાડે એમાંથી મોટાભાગનું અનાજ તો એ લોકોએ ભાડા પેટે ચૂકવી દેવું પડતું હતું. બરાબર? હવે પોતે માલિક બની ગયા છે જમીનના, તેથી જેટલું પણ અનાજ ઉગાડશે એ મોટાભાગનું અનાજ એમની પાસે પોતાની પાસે જ રહેવાનું છે. તો આવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેથી હવે ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બન્યા છે અને કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધી છે. આ પહેલો પોઈન્ટ છે જમીન વિષયક સુધારાઓ. બીજો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના જે કારણો ભણ્યા હતા એમાં એવું પણ કારણ ભણ્યા છે કે આપણા દેશમાં જે ખેડૂતો છે એમને ખેતી માટે જે ધિરાણ જોઈએ છે એ લોકો પ્રાઇવેટ મની લેન્ડર્સ, જે ખાનગી નાણાં ધિરાણનો ધંધો કરે છે, એમની પાસેથી વધારે પ્રમાણમાં મેળવે છે. તો જો આ લોકોને ધારો કે બેંક દ્વારા ઓછા વ્યાજના દરે ધિરાણ મળી રહેતું હોય તો એ વધારે અનુકૂળ પડી શકે. તો આપણે એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ છે. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું.
1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. હવે રાષ્ટ્રીયકરણ કરવું એટલે શું? રાષ્ટ્રીયકરણ એટલે જે ખાનગી માલિકીની બેંક હોય એને સરકાર એ સંચાલન એ બેંકનું એ માલિકી પોતાના હસ્તક લઈ લે છે, તો એને બેંકનું રાષ્ટ્રીયકરણ થયું કહેવાય, જેને આપણે નેશનલાઇઝેશન કહીએ છીએ. એટલે સરકાર દ્વારા હવે એનું સંચાલન થાય છે, એનો દેખરેખ, વહીવટ, માલિકી હવે સરકારની છે. તો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ માટે આપણા દેશમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. આ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. નાબાર્ડ એનું પૂરું નામ આપણને આવડવું જોઈએ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફરીથી નાબાર્ડનું પૂરું નામ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આની સ્થાપના ક્યારે થઈ છે? નાબાર્ડની સ્થાપનાનું વર્ષ, એક વર્ષ માટે આપણને MCQમાં પૂછી શકે છે. નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1982માં, 1982માં. બીજું, નાબાર્ડ અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, જેને આપણે રિજિયોનલ રૂરલ બેન્ક્સ તરીકે ઓળખીએ છીએ, RRBs, અને જમીન વિકાસ બેન્કો લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક્સ, LDBs નો વિકાસ કરવામાં આવ્યો. ભારતીય ખેડૂતોને હવે સમયસર, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે ધિરાણ મળી રહેશે, જેના કારણે હવે વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકાય છે. પોઈન્ટ નંબર 3, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો પૈકી એક કારણ હતું કે આપણા ત્યાં ખેડૂતોને સંગ્રહ માટેની વખારની સુવિધા એમની પાસે પોતાની હોતી નથી. બીજું, ખેડૂતોને દૂરના વિસ્તારમાં જ્યાં વધારે ભાવ મળી શકતા હોય એની માહિતી નથી હોતી, જેથી એમને લોકલ માર્કેટમાં માલ અનાજ ઓછા ભાવે એમને વેચી દેવું પડતું હોય છે. તો હવે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં કયા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા? કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે નીચેના પગલાં ભરવામાં આવ્યા છે. બીજી આપણે એક ખામી એવી પણ યાદ કરી લઈએ કે જે ખેડૂતો છે એમને ઉત્પાદનના ભાવ વધારે નહોતા મળતા. જે વેપારીઓ હતા, જે સંગ્રહખોર હતા, એ લોકો વધારે ભાવનો લાભ લઈ જતા હતા. તો એ જે બધી ખામી હતી એ કેવી રીતે દૂર કરી શકાય, તેના માટે નીચે પ્રમાણેના પગલાં ભરવામાં આવ્યા છે. દાખલા તરીકે, એક, નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે એગમાર્ક એવું સાઇન લગાવવામાં આવે છે, એવો સિક્કો મારવામાં આવે છે કે જેના પર એગમાર્કનું ચિહ્ન હોય એ ગુણવત્તાની રીતે ઉત્તમ છે, બેસ્ટ છે, એવું આપણે સાબિત કરી શકીએ. એગમાર્ક એનું અંગ્રેજીમાં નામ છે એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. ફરીથી, ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. 1 માર્કના પ્રશ્નમાં આવી વિગત આપણાને કામ લાગી શકે છે. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કારણ કે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં એક કારણ આવું પણ હતું કે ખેડૂતોને વધારે ભાવ કઈ જગ્યાએ મળી શકે છે એની માહિતી જ ન હતી. તો હવે ખેડૂતોને ખેત પેદાશોના ભાવની માહિતી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખેડૂતોને બજારના
ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવા માટે, એટલે શું કે બજારમાં જે ભાવ વધઘટ થતી હોય છે, ફ્લક્ચ્યુએશન આવતા હોય છે, તો એમાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે તળિયાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તળિયાના ભાવ એટલે શું? બોટમ પ્રાઇસ, એનાથી નીચે ભાવ જવા ના જોઈએ. બરાબર. સરકાર ટોચના ભાવ પણ નક્કી કરી શકે છે અને તળિયાના ભાવ પણ નક્કી કરી શકે છે. તળિયાના ભાવ ખાસ કરીને ખેડૂતોને નુકસાન ન થાય, એને નફો ઓછો ન મળે તે માટે છે તળિયાના ભાવ. આનાથી ઓછા ભાવ નહીં થાય. એટલે ખેડૂતોને અમુક તો નફો મળી રહેવો જોઈએ, થોડીક તો કમાણી થવી જોઈએ, જેથી કરીને એને ખેતી કરવાનું પ્રોત્સાહન રહે. બરાબર. પોઈન્ટ નંબર 4, કૃષિ સંશોધનો, એગ્રીકલ્ચર રિસર્ચ. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત છે. બીજું, તેમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નથી હોતી. આર્થિક રીતે તેઓ નબળા હોવાથી જાતે કૃષિ સંશોધનો કરી શકતા નથી. એ લોકો જાતે ખેતી કરી શકવાના નથી. નાબાર્ડ વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે. નાબાર્ડ વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી કરીને ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ના કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધારે હોય છે, બરાબર, વધતી હોય, તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવી શકે. એટલે જે અનાજની જેની માંગ વધી રહી છે, બરાબર, જે ખેત પેદાશની માંગ વધે છે, જેના ભાવ વધારે છે, જેમાં કમાણી વધારે થઈ શકે છે, એવી વસ્તુઓ ઉત્પાદન કરવી જોઈએ, એનું વાવેતર કરવું જોઈએ. એના પછી આવે છે પોઈન્ટ નંબર બી, એ છે ટેકનોલોજીકલ સુધારાઓ. આપણને અલગથી 5 માર્ક માટે પણ આવો પ્રશ્ન પૂછી શકાય છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજીકલ સુધારાઓ ચર્ચો. તો આપણે ફક્ત ટેકનોલોજીકલ સુધારાઓના 6 મુદ્દા આપ્યા છે, એની સમજૂતી આપવાની. કોઈક વખત કોઈ પણ 3 સુધારાઓ સૂચવો ટેકનોલોજીકલ, તો 3 માર્ક માટે પણ આવો પ્રશ્ન પૂછી શકાય છે. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા છે. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ છે અને ઝડપથી લાભ આપે છે. તો આ સુધારાઓ નીચે મુજબ છે. નંબર 1, સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, જે હાઇબ્રિડ બિયારણો તરીકે પણ ઓળખાય છે, એવા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આ સુધારેલા બિયારણોથી શું થાય છે? જે વધુ પેદાશ આપે છે, ઝડપથી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે છે. ફરીથી, વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, જે હાઇબ્રિડ બિયારણો કહી શકાય, વિકસાવવામાં આવ્યા છે, જે વધુ પેદાશ આપે છે, ઝડપથી પાક તૈયાર કરી આપે છે અને પાકને થતા રોગો સામે, એટલે બગડવાના હોય તો એની સામે સામનો કરી શકાય છે. અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિના સ્થાને હવે બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. કૃષિ ક્રાંતિના બદલે બીજ ક્રાંતિ, કે નવા બીજ શોધાયા એવા કે જેના કારણે આટલું બધું અનાજનું ઉત્પાદન વધ્યું છે, તો આ જે ક્રાંતિ થઈ છે એ બીજ ક્રાંતિ થઈ છે, એવું આપણે ઓળખવું જોઈએ. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે. કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાની ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે. પોઈન્ટ નંબર 2, રાસાયણિક ખાતરનો વપરાશ. હવે જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપથી
વિકાસ થાય, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપથી વિકાસ થાય, તે હેતુથી રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. આપણે ખાતર જમીનમાં એટલા માટે નાખવું પડે છે કે જેમ જેમ આપણે ખેતી કરતા જઈએ છીએ તેમ તેમ જમીનના જે પોષક તત્વો હોય છે એ ખલાસ થતા જાય છે, તો એ જમીનને પાછા મળે છે. એટલે જમીનની ફળદ્રુપતા ટકી રહે એના માટે ખાતરની જરૂર પડતી હોય છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં આપણા ત્યાં જે છાણિયું ખાતરનો ઉપયોગ કરતા હતા એના કરતાં હવે રાસાયણિક ખાતરના ઉપયોગથી અનાજનું ઉત્પાદન વધારી શકાયું છે. નંબર 3, સિંચાઈની સગવડોમાં વધારો. ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે, પરંતુ વરસાદ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે. વરસાદ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે. ખેતીને વરસાદની અનિશ્ચિતતાથી ઉગારી લેવા માટે એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા માટે સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. આપણા દેશમાં વરસાદ અનિશ્ચિત છે, અનિયમિત છે. કોઈક વાર વધારે પડી જાય છે, કોઈક વાર ઓછો પડે છે. તો આ વરસાદની અનિશ્ચિતતામાંથી ખેતી ક્ષેત્રને ઉગારવા માટે સિંચાઈની સગવડો વધારવી જરૂરી છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુથી સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. બીજું કે નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોઈન્ટ નંબર 4, યંત્રનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ એવું છે કે આપણા દેશમાં હજુ પણ પરંપરાગત યંત્રો ઉપયોગમાં લેવામાં આવે છે કે સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે. જો ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની મદદ લેવામાં આવે તો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે. તેથી ઉત્પાદકતા વધે છે. એટલે જો ખેતી ક્ષેત્રે યંત્રોનો ઉપયોગ વધારીશું તો આપણે ઉત્પાદકતા વધારી શકીશું. જંતુનાશક દવાઓ. પોઈન્ટ નંબર 5, વિવિધ પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા. વિવિધ પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તથા જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. આપણા દેશમાં એક અંદાજ મુજબ જે ખેત ઉત્પાદન થાય છે એમાંથી લગભગ 10% જેટલું અનાજ અપૂરતા પાક સંરક્ષણને કારણે બગડી જતું હોય છે. તો એને આપણે અટકાવી શકાય છે જંતુનાશક દવાઓના છંટકાવથી. પોઈન્ટ નંબર 6, ભૂમિ પરીક્ષણ એક મહત્વનો મુદ્દો છે. ભૂમિ પરીક્ષણ શું છે? ભૂમિ એટલે જમીન, પરીક્ષણ એની ચકાસણી કરો. એના માટે શબ્દ છે લેન્ડ ટેસ્ટિંગ. ટેસ્ટિંગ કરો, પરીક્ષણ કરો. ભૂમિ પરીક્ષણ એટલે શું? જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની
અને તેના પ્રમાણની આપણને માહિતી આપે છે. ધારો કે કોઈ એક જમીન પર ઘઉં ઉગાડવામાં આવી રહ્યા હોય, ઘઉં ઉગાડીએ છીએ, પણ પછી જોવાનું કે ખરેખર આ જમીન ઘઉંને ઉગાડવા માટે ફળદ્રુપતા છે, અનુકૂળ છે, કે કદાચ એના પર બીજો કોઈ પાક લઈ શકાય તો એ વધારે પાક આપે તેવું છે. એટલે જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં એ ભૂમિ પરીક્ષણથી આપણને ખબર પડે છે, કે જેથી કરીને પાક લેતા પહેલાં જમીનની ખાસ પ્રકારની ઉણપને આપણે દૂર કરી શકીએ છીએ. જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવામાં આવે છે. જે તે પાક માટે આપણે ધારો કે એ જમીન પર ચોખા ઉગાડવા હોય તો આપણે ચોખા ઉગાડવા માટે જે જરૂરી ફળદ્રુપતા કે જે તત્વો જોઈએ એ જમીનમાં ઉમેરી દેવામાં આવે છે, જેથી જમીનની ઉત્પાદકતા ઊંચી રહે છે. આમ આપણને જુદા જુદા ટેકનોલોજીકલ 6 મુદ્દા આપેલા છે. ફરીથી હું ટેકનોલોજીકલ જે સુધારાઓ છે એના કેટલાક મુદ્દા 6 મુદ્દા ફરીથી બોલી જાઉં. 1. સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો જોઈએ. 2. રાસાયણિક ખાતરનો વપરાશ. 3. સિંચાઈની સગવડોમાં વધારો કરવો જોઈએ. નંબર 4. યંત્રોનો ઉપયોગ. નંબર 5. જંતુનાશક દવાઓ. અને છેલ્લું છે ભૂમિ પરીક્ષણ. હવે છેલ્લો ટોપિક છે એ છે અન્ય ઉપાયો, એટલે ખેત ઉત્પાદકતા વધારવાના અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવાથી અથવા તો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતોની કાર્યપ્રણાલીમાં, એમની વર્ક મેથડમાં ફેરફાર થઈ શકે છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી હોય તો ખેડૂતોને શિક્ષિત કરવા પડશે. ખેતીની નવીન પ્રકારની જે પદ્ધતિઓ છે એમનાથી ખેડૂતોને માહિતગાર કરવા પડશે, એમને માહિતી આપવી પડશે, જેથી કરીને એ લોકો નવી પદ્ધતિ અપનાવીને વધારે અનાજ ઉગાડી શકે. ગ્રામ્ય અર્થતંત્રમાં જે કુરિવાજો છે એ બાબતમાં લોકોને જાગૃત કરી શકાય, લોકોની અંદર અવેરનેસ લાવી શકાય અને એમને એવું સમજાવી શકાય કે માત્ર પ્રારબ્ધવાદને આધારે બેસી ના રહેશો, ફક્ત નસીબના આધારે બેસી ના રહેશો કે ભગવાને આપણને આ પરિસ્થિતિમાં જે રાખ્યા છે એ ઈશ્વરની ઈચ્છાથી આપણે રહ્યા છે, બરાબર? એવું માનવાને બદલે મહેનત કરો અને તમે તમારા નસીબને બદલી શકો છો. બીજું કે કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી સાબિત થયા છે. ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન હોય, મરઘા બતકા ઉછેર હોય, બરાબર, ફૂડ પ્રોસેસિંગ કાર્ય હોય, જંગલ હોય વગેરેનો વ્યાપ જો વધારવામાં આવે, બરાબર, તો શું થાય છે? વગેરેનો વ્યાપ વધારીને ખેતી ક્ષેત્ર પરનું ભારણ આપણે ઓછું કરી શકીએ છીએ. અને જો ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઓછું થશે તો ખેત ઉત્પાદકતા વધી શકે છે. છેલ્લે કે ગ્રામ્ય અર્થતંત્ર સુધીને નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ પહોંચવો જોઈએ. ગ્રામ્ય અર્થતંત્ર સુધી નાના પાયા પરના ઉદ્યોગોનો વ્યાપ ફેલાવવાથી ખેતીને સહાયક બને છે, બરાબર, અને ખેત ઉત્પાદકતા વધારવો શક્ય બને છે. આમ આપણને જુદા જુદા અન્ય ઉપાયો આપેલા છે. ઓવરઓલ આપણે 3 મુદ્દા સમજ્યા. ખેત ઉત્પાદકતા વધારવા માટેના પોઈન્ટ નંબર 1 સંસ્થાકીય સુધારાઓ, 2 ટેકનોલોજીકલ સુધારાઓ અને 3 અન્ય ઉપાયો. બીજું નેક્સ્ટ ટાઈમ.